તો તમે જ્યારે જીકાસ પર લોગિન કરશો તમારી જે તે કોલેજનું, મારી જોડે એક અત્યારે કોલેજનું લોગિન છે જે હું તમને કરીને સેમ્પલ જ બતાવી રહ્યો છું. તો આપણે જે પ્રોસેસ હતી એ જ એડમિશનમાં જઈશું, ઓફર વિથ મેરિટમાં ક્લિક કરીશું. અહીંયા યુનિવર્સિટી રાઉન્ડમાં યુજી ફેઝ 2 રાઉન્ડ 7 તમને દેખાશે. તમારા જે કોર્સ હશે બીકોમ, બીએ, બીએસસી એ તમારે એક એક સિલેક્ટ કરવાના છે. અહીંયા બેચલર ઓફ આર્ટ્સના 3 કોર્સીસ છે, એમાંથી હું એક કોર્સ લઉં છું અને સામે બીએ એચએનજીયુ મેરિટ નામ છે. સર્ચ કરીએ છીએ તો કોલેજની ટોટલ સીટ અહીંયા તમને પ્રોગ્રામની દેખાશે. 260 સીટ આ પ્રોગ્રામમાં યુનિવર્સિટીએ ફાળવેલી સીટ છે. પણ આ સ્પેસિફિક મેં જે અત્યારે વિષય સિલેક્ટ કર્યો છે એ ઇન્ટેકમાં 100 સીટ છે. અને આ બાયફર્કેશન અત્યાર સુધી બંધ રાખવામાં આવ્યું હતું. સરકારશ્રીના નિયમો જે આરક્ષણના છે એ મુજબનું આ બાયફર્કેશન હતું. હવે તમે અહીંયા કોઈ પણ સુધારો કરી શકશો. મર્યાદા છે કે 260 સીટથી વધારે ન જવું જોઈએ. એનો મતલબ કે જો તમારી જોડે બોટનીમાં 50 સીટ છે જે ભરાઈ ગઈ છે અને એની સામે મેથેમેટિક્સમાં 50 સીટમાં 5 જ સીટ ભરાઈ છે, તો હવે તમે બોટનીમાં અહીંયા ઓપનમાં બીજી 45 સીટ નાખી શકશો. સામે મેથેમેટિક્સમાં 5નું જ ટોટલ સરવાળો થવો જોઈએ. એટલે 3 પ્રોગ્રામ હું ચલાવું છું, એટલે એક જ કોર્સ છે મારો બેચલર ઓફ આર્ટ્સ. 3 વિષય છે, ત્રણેયમાં મારી જોડે 100 એમ 300 સીટ છે. હું કોઈ એક વિષયમાં 100થી વધારે સીટ હું અહીંયા ડાયરેક્ટ એલોટ કરી શકું છું અને મારી મરજી મુજબ હું રિઝર્વેશન આપી શકું છું. જો તમારી જોડે એસસીના કેન્ડિડેટ વધારે હોય તો તમે અહીંયા એસસીમાં 5ની જગ્યાએ 25 સીટ કરવી હોય તો પણ કરી શકીને જનરેટ લિસ્ટ આપી શકશો. એ જ પ્રમાણે તમે જનરલમાં પણ વધારે. હવે તમારે સ્પેસિફિક વિષયમાં તમારી જોડે 80 સીટો છે એ રિસ્ટ્રિક્શન હટી જશે. એટલે તમે એ રિસ્ટ્રિક્શનમાંથી બહાર નીકળી ગયા. કોઈ એક વિષયમાં સીટ તમે વધારી શકશો અથવા કોઈ એક વિષયમાં ઘટાડી પણ શકશો. અને એની અંદરના બાયફર્કેશન, એટલે અત્યારે ઓફર જનરેટ કરતા પહેલા મારી નમ્ર વિનંતી છે કે તમે શાંતિથી બેસી અને તમે તમારું કેલ્ક્યુલેશન એક વખત કરી લો, જેથી કરીને એવું ના થાય કે ક્યાંક ભૂલથી જનરલમાં સીટો વધારે નંખાઈ જાય અને આ તમારી જોડે એસસીના છોકરા વેઇટિંગમાં ઊભા રહી જાય, કારણ કે તમે એસસીમાંથી સીટો સાવ ઘટાડી દીધી છે. બરાબર છે. આ જે બાયફર્કેશન દેખાશે એમાં તમારી જે ભરાઈ ગયેલી સીટ હશે એનાથી ઉપર નહીં જવાય. જેમ કે આ 260 સીટનો પ્રોગ્રામ છે, એમની 49 સીટ ઓલરેડી ભરાઈ ચૂકી છે. એટલે એ ત્રણેય વિષયમાં થઈને ટોટલ 211 સીટ અહીંયા કન્ફિગર કરી શકાશે. 211 માંથી તમારે કોઈ પણ વિષયમાં કેટલી પણ નાખવી કે કેટેગરીમાં કેટલી નાખવી એ તમારા પર છે. એક વખત આ કર્યા પછી તમે જનરેટ લિસ્ટ આપણે દબાવીએ છીએ. જનરેટ લિસ્ટ કર્યા પછી નીચે ડ્રોપડાઉન આવે છે, જેની અંદર આપણે ક્લિક કરી અને ઓફર પોસ્ટ કરીએ છીએ. આ સિસ્ટમ સેમ જ રહેશે. હવે બદલાવ ત્યાં આવશે કે જ્યારે તમારી જોડે યુનિવર્સિટી દ્વારા એલોટ કરેલી ફોર સ્પેસિફિક આ કોલેજે આપણે જોઈ રહ્યા છીએ એની અંદર આ વિષયમાં 100 સીટનું એલોટમેન્ટ છે અને એમાંથી 15 ભરાઈ ગઈ છે. એટલે મારી જોડે અત્યારે આ જે સીટ દેખાય છે એ 85 સીટ ડિફોલ્ટ મેટ્રિક્સમાં દેખાય છે. આ 85 વેકન્ટ સીટની જગ્યાએ હું 110 કરું છું તો મારા આ પ્રોગ્રામની અંદર ટેકનિકલી મેં 15 સીટોનો વધારો કર્યો, એટલે મારે કોઈ બીજા વિષયમાંથી 15 સીટ ઓછી કરવાની થશે. જ્યારે વિદ્યાર્થી રજીસ્ટર કરવા આવે છે તમારા ત્યાં 100 સીટોની ઇન્ટેક છે, એનાથી ઉપર 101મો વિદ્યાર્થી તમે જ્યારે એને ઓફર આપશો ત્યારે તમારે એક ચેકબોક્સ ત્યાં તમારા વેરિફિકેશનનું જે તમારું ઇન્સ્ટિટ્યૂટનું આઈડી છે એમાં એક ટીક કરવાનું રહેશે કે સીટ કોલેજ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલી છે. બરાબર છે. એનાથી વિશેષ કંઈ નહીં આવે, એ ચેકબોક્સ તમારે ટીક કરવાનું રહેશે. એટલે એ ચેકબોક્સનો ઓપ્શન હવે ચાલુ થઈ જશે. જો તમે કોઈ બાયફર્કેશન નથી ફેરવતા તો નોર્મલ જનરેટ કરીને કરી શકો છો. પણ ઓબીસીની સીટો, ઘણા બધાનો પ્રશ્ન છે કે ઓબીસી, એસસી, એસટીની સીટો ખાલી જાય છે, તો તમે આ 26, 5, 14 આનો સરવાળો તમે અહીંયા વધારી શકો અને અહીંયા સામે 0 પણ તમે કરી શકો છો. એનો પણ કોઈ વાંધો છે નહીં. અહીંયા શૂન્ય મૂકશો તો પણ સિસ્ટમ કામ કરશે. આમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને જણાવશો. મેસેજ લખીને જણાવજો અને ઓફર લેટર લખો. ઓફર લેટર આવ્યા પછી ની કરી દેશું. યુનિવર્સિટી
ટેકનિકલ રાઉન્ડમાં આટલું જ છે. આમાં કોઈ કન્ફ્યુઝન કે કોઈ ક્વેરી હોય તો મને જણાવો કે જેથી હું અત્યારે તમને આનો આન્સર આપી શકું. જે સાહેબ નતું તો મુદ્દો છે. એ પેલું ટિક કરવાનું ને. એટલે જ્યારે તમે ઓફર તો નીકળી જશે. પછી કન્ફર્મ કરવા માટે જ્યારે વિદ્યાર્થી આવશે, જો તમે સીટમાં ફેરફાર ઇન્ટેક વાઇઝ કર્યા છે, તમારો પ્રોગ્રામ છે બેચલર ઓફ આર્ટ્સ, તમારી જોડે 7 વિષય છે, 7 વિષયમાં 100 સીટ છે, કોઈ એક વિષયમાં તમે સીટ વધારો છો અને એકાદ બે વિષયમાં સીટ ઘટાડો છો, તો જ્યારે એ તમારી અપ્રૂવ ઇન્ટેક કરતા વધારે છોકરાઓ જ્યારે આવવાનો, એનાથી ઉપરનો છોકરો આવશે, ત્યારે એને તમે કન્ફર્મ કરતી વખત તમારે ચેકબોક્સ ટીક કરવાનું રહેશે. ઈડબ્લ્યુએસ રિઝર્વેશનની સીટો પણ તમે જનરલમાં નાખી શકશો. કોઈ પણ કેટેગરીની સીટ કોઈ પણ કેટેગરીમાં હવે તમે નાખી શકો છો. આ કર્યા પછી ભવિષ્યમાં કોઈ તકરાર ઊભી થાય છે તો એની જવાબદારી કોલેજની રહે છે. એમાં જીકાસ સિસ્ટમ અથવા યુનિવર્સિટીનો કોઈ હાથ રહેશે નહીં. તમારી જોડે કોઈ SC ST ના વિદ્યાર્થીઓ હોય છે અને તમે 0 કરીને બધી જનરલમાં કન્વર્ટ કરો છો, તો એ તમારી પોતાનું ડિસિઝન, કોલેજનું પોતાનું ડિસિઝન રહેશે. હું એકવાર ફરીથી તમને આનો આ જ ડેમો બતાવી દઉં છું કે આમાં તમારે કરવાનું શું છે. લોગ આઉટ કરીને ઓફર આપતી વખતે બહુ સિમ્પલ સિસ્ટમ છે જે તમારે ઓફરમાં આપવાની છે. તમે અહીંયા તમારા કોલેજનું લોગિન કરો છો. એડમિશનમાં જાઓ, ઓફર વિથ મેરિટ. એની અંદર યુનિવર્સિટીના રાઉન્ડ આપણે દર વખત સિલેક્ટ કરીએ છીએ. તમારો કોર્સ સિલેક્ટ કરો છો. ઇન્ટેકમાં મારી જોડે અહીંયા 3 અલગ અલગ ઇન્ટેક છે, 100, 60, 100. એમાંથી હું કોઈ પણ ઇન્ટેક સિલેક્ટ કરું છું એક અત્યારે, અને એનું મેરિટ નામ આપું છું. સર્ચ કર્યા પછી આ બધા જ બોક્સ ઓપન છે. અત્યાર સુધી આ બધા જ બોક્સ બંધ હતા. અહીંયા હું કોઈ પણ વસ્તુ આ 21 ની જગ્યાએ હું અહીંયા 36 કરી અને અહીંયા 0 કરી શકું છું અને અહીંથી જનરેટ લિસ્ટ હું આપી શકું છું. આ રીતે જનરેટ કરવાથી મારા ઓબીસીની બધી જ સીટ મેં જનરલ કરી દીધી અને મારી જોડે જનરલના વધારે વિદ્યાર્થીઓ હશે તો એ વિદ્યાર્થીઓ મારા ત્યાં એડમિશન લઈ શકશે. એટલે મોટાભાગની કોલેજનો જે પ્રશ્ન હતો અત્યાર સુધી કે અમારા સીટના કન્વર્ઝન થઈ શકે તો અમે વધારે વિદ્યાર્થીઓને ઓફર કરી શકીએ, કારણ કે સ્પેસિફિક રિઝર્વેશન કેટેગરીના છોકરા અમારી કોલેજના મેરિટમાં હોતા નથી. તો ઈડબ્લ્યુએસ અથવા પીએચમાં તમારી જોડે કોઈ સીટો હોય જેની જોડે મોટી સંખ્યા હશે, એમાં પીએચની પણ સીટ હોય, એ પણ તમે કન્વર્ટ કરી શકો છો જનરલ અથવા ઓબીસી, SC ST તમારી કોલેજની જરૂરિયાત મુજબ. આ કાર્યવાહી અત્યારે આપણે રાઉન્ડ ક્રિએટ કરી દીધો છે. એટલે આજે ઓફર જનરેટ કરવાનો દિવસ છે. સાંજે 5:30, 6, 6:30 સુધી તમે ઓફર જનરેટ કરી. ઓફર તો તમે લેટ રાત્રે પણ કરી શકશો, પણ અત્યારે તમે તમારી જોડે જે સ્ટુડન્ટના લિસ્ટ હોય, એની કેટેગરી તમને ખબર હોય, એનું થોડુંક કેલ્ક્યુલેશન કરી અને જ્યાં તમને જે પ્રશ્ન આવે છે કે જનરલનામાં મારી જોડે 15 છોકરા વેઇટિંગમાં છે પણ મારી જનરલની સીટો ભરાઈ જાય છે, એટલે 15 છોકરાને મેરિટમાં બતાવતા નથી, તો એ અત્યારે તમે 15 સીટો જનરલમાં એકમાંથી બીજા વિષયમાંથી પણ તમે બીજા ઇન્ટેકમાંથી પણ અહીંયા સીટો એડ કરી શકો છો. આ લિમિટેશન તમારા ટોટલ પ્રોગ્રામની ટોટલ સીટ ઉપર છે. HNGUએ BAમાં તમને 4 ડિવિઝન 130 આપ્યા હોય અને 520 સીટ છે, તો કોઈ એક વિષયમાં તમારે 250 ભરવા હશે તો પણ આ સિસ્ટમથી તમે ભરી શકશો. એમાં યુનિવર્સિટી તમને ક્યાંય રોકશે નહીં. એ રીતની જ આ સિસ્ટમ આપણે બનાવેલી છે અત્યારે. જેમણે મીટિંગ પહેલા ઓફર આપી દીધી હોય તો ઓફર આપણે જનરેટ કરીએ એના 2 કલાક પછી વિદ્યાર્થીને ઓફર જાય છે. એ કેસમાં તમે એડિટમાં જઈને ઓફરને એડિટ કરવાનો ઓપ્શન તમારી જોડે જ છે. તો જો કોઈ કોલેજે ઓફર આપી દીધી હોય અને આ સેટિંગ બદલવું હોય તો અત્યારે તમે લોગિન કરીને ફરીથી સર્ચમાં જશો. આ જે ઉપરનો પોર્શન છે વ્યૂ ડિટેલ, એની અંદર તમે ઓફર આપેલી હશે તો તમને નીચે ઓફરનું એક આખો પટ્ટો આવશે રાઉન્ડ 7નો.
અને એમાં એડિટ કરી અને તમે ઓફરને પાછી એડિટ કરી શકો છો. જો 2 કલાક નહીં થયા હોય તો મેં લગભગ 11:15 11:30 વાગે ઓફર આપણે કન્ફિગર કર્યો છે, એટલે 2 કલાક થયા નથી. તો જેણે પણ આવું કર્યું હોય એ ફટાફટ એમનો રાઉન્ડ ચેન્જ કરી શકે છે. ડાઉનલોડ કરવાનું શીખવાડ દે. કયું ડાઉનલોડ? રિપોર્ટ? રિપોર્ટ ડાઉનલોડ નહીં, આ ઓફર જનરેટ કરવા માટે એમને સંખ્યા તો જોઈએ જ છે ને, તમે કેટલી સંખ્યા છે. એ પ્રિન્ટ રિપોર્ટ એ તો મેરિટ માર્ક્સ રિપોર્ટ જ જોવાનો. ની બેઠક હોય તો જે તે હોય ને એ EWS એ સુપર ન્યુમરરી છે. હા, ઇન્ટેકમાં અમને 130 ની ગણતરીમાં ન આવે. ના હવે આંકડામાં તો દેખાવાની છે. કોઈ ઈડબ્લ્યુએસ ની સીટ હશે એ આંકડાઓમાં તો પડી જ છે. તમે ત્યાંથી ઉઠાઈને એને જનરલમાં, જો તમારી જોડે 100 નું ડિવિઝન છે તો ઈડબ્લ્યુએસ 10 એડ કરતા 110 થાય છે. તો હવે તમે 110 ના બાયફર્ગેશનને ગમે તે કન્વર્ઝનમાં મૂકી શકો. અને આવા તમારી જોડે 5 ડિવિઝન છે તો 500 નું 550 થઈ જાય છે ટોટલ. તો 550 સીટને હવે અલગ અલગ વિષયમાં તમે તમારી કોલેજની જરૂરિયાત અને વિદ્યાર્થીઓનો ફ્લો તમારી જોડે છે એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકશો. સ્ટુડન્ટે એડમિશન લીધા પછી સબ્જેક્ટ ચેન્જ થઈ શકશે તો અત્યારે આવું કોઈ જ આપણું પ્રોવિઝન છે નહીં. ઘણા બધા પ્રશ્નો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન બાકી છે. તો પૂરક પરીક્ષા ધોરણ 12 ની અત્યારે લેવાની છે, એટલે લેવાની છે, બરાબર છે. અને એનું રિઝલ્ટ જનરેટ આવશે એ પહેલા રજીસ્ટ્રેશન રાઉન્ડ ચાલુ થશે. એ વખતે જેટલા પણ વિદ્યાર્થીઓ બાકી છે એ લોકોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એ સિવાય માની લો કે તમારી જોડે કોઈ રાઉન્ડમાં તમારા ત્યાં વિદ્યાર્થીને એલોટમેન્ટ થયું હતું, માની લો કે રાઉન્ડ 3 કે રાઉન્ડ 4માં એ વિદ્યાર્થીને ઓફર તમારી કોલેજમાં મળી હતી, બરાબર છે. તો એ ઓફર હવે ફરીથી એને મળતી નહીં હોય. જીકાસની સિસ્ટમ એ રીતે બની છે કે એક વખત ઓફર મળી હોય વિદ્યાર્થીને તો એની એ કોલેજ ફરીથી મળે નહીં, કે જેથી નીચે વધારે જે બીજા વિદ્યાર્થીઓ છે એનો પુલ ઉપર આવી શકે, બરાબર છે. તો એવા વિદ્યાર્થીઓ જેમને એક વખત ઓફર મળી હતી અને તમારા ત્યાં નથી આવ્યા, એ વિદ્યાર્થીઓને રાઉન્ડ આપણો 9મો જ્યારે આવશે, ફેઝ 3 નો પહેલો રાઉન્ડ અથવા ઓવરઓલ 9મો રાઉન્ડ, એ વખતે બધી જ ઓફર એ લોકોને રિપીટ કરવા મળશે દરેક વિદ્યાર્થીને. તો એ વખતે તમારી કોલેજનું સિલેક્શન હશે તો ફરીથી એ વિદ્યાર્થીને તમારી ઓફર મળશે. પણ યાદ રાખજો, નવા વિદ્યાર્થી એડ થશે એ કેસમાં એવું બની શકે કે મેરિટ ઊંચું જાય અને વિદ્યાર્થીને ન મળે એની સંભાવના રહેલી છે. અને આવા પ્રશ્નો મારી જોડે આ વખતે ઘણા આવ્યા છે કે રાઉન્ડ 4માં મળ્યું હતું, પછી રાઉન્ડ 5 જ્યારે ઓપન રાઉન્ડ હતો ત્યારે નહોતું મળ્યું, બીકોઝ મેરિટ ઉપર જતું રહ્યું હતું. જી, પ્રશ્નોના જવાબ રહ્યો તો કે રેકોર્ડિંગ હા હા, ઓકે, એ પ્રશ્ન જવાબ પછી લઈએ. જી જી. પછી આભાર મયુરભાઈ. ટેકનિકલ વાળા માણસ બોલો. આભાર મયુરભાઈ. વોલ્યુમ સૂચના નહીં તો એ બેસે એક 2 જ મિનિટ. હા મયુરભાઈ ગયા.